જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા પીરિયડ સુધી આપણે વાત કરી હતી ઇંગ્લિશ ગ્રામરની અને તેમાં આપણે 2 નિબંધ પણ છેલ્લે જોયા હતા. આજથી આપણે શરૂઆત કરીએ છીએ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક એટલે કે અંગ્રેજી પાઠ્યપુસ્તકની. અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં પહેલું યુનિટ નંબર 1 છે ક્યુ ફોર ક્વેશ્ચન. હવે તેમાં એક્ટિવિટી 1 છે હિયર ઇઝ એન ઇમેજનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. લિસન ટુ યોર ટીચર, રીડ ઇટ, વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. નીચે તમને જે વાતચીત દેખાય છે, સંવાદ દેખાય છે, તે વાતચીત એક ઇન્ટરવ્યુઅર એટલે કે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ અને સુનિતા વિલિયમ્સ જે એક અવકાશયાત્રી છે તે બંને વચ્ચે થયેલી વાતચીત છે, જેને આપણે વિગતવાર ચર્ચા કરીએ. હું એનું અંગ્રેજી બોલીશ અને તેનું નીચે એનું ગુજરાતી પણ કરીશ, એટલે બરાબર તમારે સાંભળવાનું છે. ઇન્ટરવ્યૂ પૂછનાર વ્યક્તિ બોલે છે. 2 ટપકાનો અર્થ થાય છે સેડ. ઇન્ટરવ્યૂ લેનાર એટલે કે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ બોલે છે. હેલો, કેમ છે? મિસ સુનિતા વિલિયમ્સ. વેલકમ ટુ અવર પ્રોગ્રામ. વેલકમ એટલે સ્વાગત છે. ટુ અવર પ્રોગ્રામ એટલે અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેડ હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સ કહે છે, કેમ છે? તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કહે છે, વેર ડુ યુ વર્ક. વેર એટલે ક્યાં, ડુ યુ વર્ક એટલે તમે કામ કરો છો. તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેડ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સ કહે છે, નાસામાં ઉડ્ડયન ઇજનેર તરીકે. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કહે છે, વેર યુ બોર્ન. વેર એટલે ક્યાં, વેર યુ બોર્ન એટલે તમારો જન્મ થયો હતો. તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ સેડ ઓહિયો. સુનિતા વિલિયમ્સ કહે છે, ઓહિયોમાં. ઓહિયો છે તે અમેરિકાનું એક શહેર છે, ત્યાં એમનો જન્મ થયેલો. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કહે છે, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, યોર એટલે તમારી, ડેટ ઓફ બર્થ એટલે જન્મ તારીખ. તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ કહે છે, 19th સપ્ટેમ્બર 1965. 19મી સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કહે છે, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. વેર ડીડ યુ ગેટ તમે ક્યાંથી મેળવ્યું, યોર ગ્રેજ્યુએશન ફ્રોમ એટલે કે તમારી સ્નાતકની ડિગ્રી. તમે તમારી સ્નાતકની ડિગ્રી ક્યાંથી મેળવી. ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, કોલેજ કક્ષા સુધીનું ભણતર. સુનિતા વિલિયમ્સ સેડ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન. મેં મારી સ્નાતકની ડિગ્રી મેળવી ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેં મારી સ્નાતકની ડિગ્રી મેળવી. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કહે છે, વિચ સ્પેશિયલ આઇટમ્સ કઈ ખાસ વસ્તુઓ ડીડ યુ બ્રિંગ તમે લઈ ગયા હતા, વિથ યુ તમારી સાથે, ઇન ધ સ્પેસ અવકાશમાં, ફર્સ્ટ ટાઈમ પહેલી વાર. વિચ સ્પેશિયલ આઇટમ્સ કઈ ખાસ વસ્તુઓ ડીડ યુ બ્રિંગ તમે લઈ ગયા હતા, વિથ યુ તમારી સાથે, ઇન ધ સ્પેસ અવકાશમાં, ફર્સ્ટ ટાઈમ પહેલી વાર તમે જ્યારે અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા હતા, એવો પ્રશ્ન પૂછે છે. સુનિતા વિલિયમ્સ કહે છે, તેનો જવાબ આપે છે, ધ ભાગવત ગીતા, અ સ્મોલ આઇડોલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. ધ ભાગવત ગીતા કઈ 3 ખાસ વસ્તુઓ છે? આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો કે ધ ભાગવત ગીતા, અ સ્મોલ આઇડોલ એટલે એક નાની એવી મૂર્તિ, ઓફ ગણેશની, એન્ડ અ લેટર અને એક પત્ર, રિટન ઇન હિન્દીમાં લખેલો, બાય માય ફાધર મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કહે છે, હુ ઇન્સ્પાયર્ડ યુ. તમને કોણે પ્રેરણા આપી. ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા આપી. તમને કોણે પ્રેરણા આપી ઇન યોર લાઈફ તમારા જીવનમાં, એન્ડ વર્ક અને તમારા કામમાં. તમને તમારા જીવનમાં અને કામમાં કોણે પ્રેરણા આપી? સુનિતા વિલિયમ્સ સેડ મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સ કહે છે, મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કહે છે, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. વોટ ઇઝ યોર એટલે શું છે તમારો, કન્ટ્રી દેશ, ઓફ ઓરિજિન એટલે મૂળ, તમારો મૂળ દેશ કયો છે? સુનિતા વિલિયમ્સ કહે છે, ઇન્ડિયા, ભારત. ઇનફેક્ટ વાસ્તવમાં અથવા હકીકતમાં, ઇનફેક્ટ એટલે વાસ્તવમાં અથવા હકીકતમાં, માય ફાધર મારા પિતા, દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. મારા પિતા દીપક પંડ્યા ગુજરાતના છે અથવા ગુજરાતમાંથી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી એક્ટિવિટી નંબર 1 ક્યુ ફોર ક્વેશ્ચનના યુનિટ નંબર 1માં એક્ટિવિટી નંબર 1, જેમાં વાતચીત હતી ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ્સની. આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે.
હવે આપણે એની એક્ટિવિટી જોઈએ તો એક્ટિવિટી 2A, એક્ટિવિટી 2 એમાં સૂચના છે કે રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક, ટીક રાઇટ કરવાનું છે ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે ટીક કરવાની છે, રાઇટ કરવાનું છે. એટલે કે પહેલો પ્રશ્ન છે, પહેલું વિધાન આપેલું છે કે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. સુનિતા વિલિયમ્સ સ્ટેડ એટલે રહ્યા, ઇન ધ સ્પેસ અવકાશમાં, ફોર 36 ડેઝ 36 દિવસો સુધી સુનિતા વિલિયમ્સ અવકાશમાં રહ્યા. નીચે A, B અને C 3 પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે વેર ડીડ સી સ્ટે, તેઓ ક્યાં રહ્યા. વેર ડીડ સી સ્ટે એટલે તેઓ ક્યાં રહ્યા, જેનો જવાબ આપણને ઉપરના વિધાનમાંથી મળે છે કે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ. એટલે એની સામે ટીક કરવાનું છે, રાઇટ કરવાનું છે. બીજો પ્રશ્ન છે B, વુ સ્ટેડ ઇન ધ સ્પેસ, અવકાશમાં કોણ રહ્યું, તો એનો જવાબ પણ આપણને ઉપરના વિધાનમાંથી મળે છે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. તો બીમાં પણ ટીક કરવાનું છે. C, ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ, અવકાશમાં કેટલા દિવસો સુધી રહ્યા, તો તેનો જવાબ પણ આપણને ઉપરના વિધાનમાંથી મળે છે કે 36 દિવસ સુધી. તો તેમાં પણ આપણે શું કરશું, ટીક કરશું. હવે બીજું વિધાન છે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. તો સૌથી પહેલું થિયેટર ક્યાં વિકસાવવામાં આવ્યું હતું કે ગ્રીસમાં, શા માટે, તો કે કારણ કે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. A, વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ, ગ્રીસમાં શું ડેવલપ કરવામાં આવ્યું, તો તેનો જવાબ આપણને ઉપરના વિધાનમાંથી મળે છે. તો બીના એમાં રાઇટ કરશું, ટીક કરશું. B, વાય વોઝ ધ થિયેટર ડેવલપ, થિયેટર શા માટે ડેવલપ કરવામાં આવ્યું હતું, તો એનો જવાબ આપણને ઉપરના વિધાનમાંથી મળશે કારણ એઝ અ પાર્ટ ઓફ અ રિલિજિયસ વ્યૂ. તો બીમાં પણ ટીક કરશું. C, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, સૌથી પહેલું થિયેટર ક્યાં ડેવલપ કરવામાં આવ્યું હતું, તો તેનો આન્સર પણ આપણને ઉપરના વિધાનમાંથી મળે છે. તો સીમાં પણ આપણે કરશું ટીક. નંબર 3, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ એપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર્સ ઇન 1625. છાપામાં સૌથી પહેલી જાહેરાત લંડનના ન્યૂઝપેપરમાં 1625માં પાછળના પાના પર આવી. A, વેર ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ એપિયર વેન, એટલે કે ક્યારે આવી, તો એનો જવાબ આપણને ઉપરના વિધાનમાંથી મળે છે. તો એમાં આપણે ટીક કરશું. હવે જોઈએ આગળના પ્રશ્નો. B, who gave the first advertisement in 1625, 1625માં કોણે જાહેરાત આપી હતી, તો એનો પ્રશ્ન આપણને મળતો નથી, તો એમાં આપણે ટીક કરવાની નથી. C, વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ એપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર, લંડન ન્યૂઝપેપરમાં જાહેરાત ક્યાં આપી, તો કે પાછળના પાને, બેક પેજ. એટલે સીનો આન્સર આપણને ઉપરના વિધાનમાંથી મળે છે. તો સીમાં આપણે ટીક કરશું. નંબર 4, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી ભારતના પહેલા સ્ત્રી આઈપીએસ ઓફિસર છે. A, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, આન્સર આપણને ઉપરના વિધાનમાંથી મળે છે કે કોણ છે આઈપીએસ ઓફિસર, તો એમાં આપણે કરશું ટીક. B, વોટ ઇઝ કિરણ બેદી, કિરણ બેદી શું છે, તો કે ફર્સ્ટ આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. તો બીનો આન્સર પણ આપણને મળે છે. તો બીમાં પણ આપણે કરશું રાઇટ ટીક. C, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર તરીકેની પસંદગી તેમની ક્યારે થઈ, સમય માંગ્યો છે, જેનો જવાબ આપણને ઉપરના વિધાનમાંથી મળતો નથી. તો સીમાં આપણે કાંઈ કરવાનું નથી, એમાં ટીક કરવાનું નથી. છેલ્લું નંબર 5, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. A, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી, મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા, જેનો જવાબ આપણને ઉપરના વિધાનમાંથી મળતો નથી, દિલ્હીની કોઈ વિગત છે નહીં, એટલે એમાં ટીક કરવાનું નથી. B, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન, મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, જેનો જવાબ આપણને ઉપરના વિધાનમાંથી મળે છે, એટલે કે પોરબંદરમાં. તો બીમાં કરશું આપણે રાઇટ ટીક. C, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધીજીની જન્મ તારીખ શું છે, તો કે 2 ઓક્ટોબર 1869, જેનો જવાબ આપણને ઉપરના વિધાનમાંથી મળે છે, એટલે સીમાં આપણે કરશું ટીક. તો આ રીતે આ MCQમાં જેના જવાબ આપણે મળે છે એ પ્રશ્નો સામે ટીક કરવાની છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી 2B થી આગળ વધશું. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો આપણે એક્ટિવિટી નંબર 2B ત્યાં પહોંચ્યા છીએ.
જેમાં તમારી સૂચના છે કે ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. અંડરલાઇન કરેલા શબ્દોમાં તમારા પાઠ્યપુસ્તકમાં જોવાનું છે કે અંડરલાઇન કરેલા જે શબ્દો છે તે આન્સર આવે, તે જવાબમાં આવે, એ રીતે તમારે પ્રશ્નો બનાવવાના છે. તો સૌથી પહેલો વાક્ય છે એમાં માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન, એટલે કે મારા મિત્રએ છેલ્લા વેકેશનમાં, ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી. એમાં સૌથી પહેલાં અંડરલાઇન છે માય ફ્રેન્ડ્સ. શેમાં છે? તો કે માય ફ્રેન્ડ્સમાં અંડરલાઇન આવેલી છે. તો એ આન્સરમાં આવે એ રીતે તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો માય ફ્રેન્ડ્સ કાઢી નાખવાનું છે, એની જગ્યાએ તમારે લખવાનું છે વ્યક્તિ છે એટલે વુ, કોણ. બાકી બધું વાક્ય એમને આવશે વુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. શું આવશે? વુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. આ વાક્યની આપણે વાત કરી છે કે વુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. ઓકે, હવે વાત કરીએ આપણે બીજો જે અંડરલાઇન કરેલો શબ્દ છે કે અમિત્સ વિલેજ. મારા મિત્રે શું મુલાકાત લીધી? તો કે અમિતના ગામની. તો શું માટે આવશે? વોટ. તો સૌથી પહેલાં શું લખ્યું છે બીજા વાક્યમાં? તો કે વોટ. ભૂતકાળ છે એટલે વોટ પછી શું લખ્યું? તો કે ડીડ. પછી કરતા કોણ આવશે? તો કે માય ફ્રેન્ડ્સ. પછી V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વિઝિટ. પછી કર્મ શું આવશે? લાસ્ટ વેકેશન. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન. આ વાત કરીએ આપણે બીજા અંડરલાઇન શબ્દની. ત્રીજો છે, છેલ્લો છે લાસ્ટ વેકેશન, એટલે કે છેલ્લું વેકેશન. જે સમય છે, સમય માટે આપણે શેનાથી પ્રશ્ન પૂછીએ છીએ? વેનથી. એટલે કે સૌથી પહેલાં શું લખ્યું છે આપણે? તો કે વેન લખ્યું છે. ભૂતકાળ છે એટલે વેન પછી શું લખ્યું? તો કે ડીડ. ડીડ પ્લસ પછી શું આવે? તો કે કરતા. કરતા છે માય ફ્રેન્ડ્સ. કરતા પછી V1 લખ્યું છે વિઝિટ. અને પછી કર્મ એટલે કે પ્લસ અમિત્સ વિલેજ. અને છેલ્લે વેકેશન. જે અંડરલાઇન કરેલો શબ્દ છે તે ક્વેશ્ચનમાં આવશે નહીં. આ જ રીતે બીજું વાક્ય છે કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. કનૈયાલાલ મુનશીએ 1916માં પાટણની પ્રભુતા નામનું પુસ્તક લખ્યું. હવે સૌથી પહેલો શબ્દ છે કનૈયાલાલ મુનશી. તો શું કર્યું? તો કે કનૈયાલાલ મુનશીની જગ્યાએ એવું લખી નાખ્યું ને આખું વાક્ય સેમ રાખવાનું છે, કોઈ ફેરફાર કરવાનો નથી ને છેલ્લે ક્વેશ્ચન માર્ક કરવાનું છે. કનૈયાલાલ મુનશીની જગ્યાએ વુ, પછી રોટનું રોટ, પાટણની પ્રભુતા ઇન 1960 અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. બીજો પ્રશ્ન છે, બીજી અંડરલાઇન છે પાટણની પ્રભુતા. શું લખ્યું? તો કે પાટણની પ્રભુતા લખીએ. શું લખ્યું? એટલે કે વોટ વડે પ્રશ્ન બનશે. તો આ વાક્યમાં વોટ વડે પ્રશ્ન બનાવતા સૌથી પહેલાં વોટ, પછી ભૂતકાળ છે એટલે ડીડ પ્લસ કરતા એટલે કે કનૈયાલાલ મુનશી, પ્લસ V1 એટલે કે રાઇટ, અને પછી ઇન 1916 છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ રીતે બીજો પ્રશ્ન બનાવ્યો. ત્રીજો પ્રશ્ન છે 1916 એટલે સમય આપેલો છે. એટલે આપણે શેનાથી પ્રશ્ન બને? તો કે વેનથી પ્રશ્ન બને. તો સૌથી પહેલાં લખ્યું છે વેન, પછી ડીડ પ્લસ કરતા કનૈયાલાલ મુનશી, પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ રોટનું કર્યું રાઇટ, અને પછી કર્મ પાટણની પ્રભુતા, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક છે. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. સુનિતા વિલિયમ્સનો જન્મ 19મી સપ્ટેમ્બર 1965માં ઓહિયોમાં થયો હતો. તો સૌથી પહેલાં તો સુનિતા વિલિયમ્સ છે. સુનિતા વિલિયમ્સની જગ્યાએ આપણે શું લખી નાખશું? અંડરલાઇન છે સુનિતા વિલિયમ્સમાં એટલે વુ. તો વુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965. ભૂવાળા પ્રશ્નો સામાન્ય રીતે સરળ હોય છે. જે અંડરલાઇન કરેલો શબ્દ હોય છે એની જગ્યાએ એવું મૂકી દેવાનો છે એટલે ક્વેશ્ચન માર્ક કરી નાખવાનું. પછી બીજો આવે છે કે 19 સપ્ટેમ્બર 1965 સમય આપેલો છે. સમય આપેલો છે એટલે એનો પ્રશ્ન હંમેશા સમય માટે વેન, ક્યારે. સમય માટે શેનાથી પ્રશ્ન બનશે? તો કે ક્યારે. તો સૌથી પહેલાં લખ્યું વેન. હવે આમાં વોઝ આપેલું છે એટલે આપણે લખવાનું વોઝ, પ્લસ કરતા છે સુનિતા વિલિયમ્સ, અને પછી છે બોર્ન એટલે કે ક્યારે જન્મ થયો હતો. અને છેલ્લો પ્રશ્ન છે ઇન ઓહિયો એટલે કે સ્થળ. સ્થળ માટે શેનાથી પ્રશ્ન પૂછાય છે? તો કે સ્થળ માટે પ્રશ્ન હંમેશા વેરથી આવે છે. સૌથી પહેલાં લખ્યું વેર, પછી વોઝ, પ્લસ કરતા સુનિતા વિલિયમ્સ, પ્લસ V1 એટલે કે બોર્ન, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ રીતે આપણે પ્રશ્નો બનાવીએ છીએ. પછીનું વાક્ય છે કે
મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મુન્નાએ સવારમાં મેંગો જ્યુસ બનાવ્યું. સૌથી પહેલાં મુન્નામાં અંડરલાઇન છે એટલે શેના માટે વડે પ્રશ્ન બનશે? તો કે વુ વડે. મુન્નાની જગ્યાએ શું લખી નાખ્યું? વુ. પછી બાકી બધું એમનું એમ. મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. બીજો પ્રશ્ન છે શું બનાવ્યું? મેંગો. મેંગોમાં અંડરલાઇન છે એટલે શું? એટલે કે વોટથી પ્રશ્ન બનશે. તો સૌથી પહેલાં વોટ, ભૂતકાળ છે એટલે ડીડ, પછી કરતા મુન્ના, V1 મેક અને અન્ય શબ્દ ઇન ધ મોર્નિંગ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. અને છેલ્લો પ્રશ્ન છે ક્યારે બનાવ્યું? ઇન ધ મોર્નિંગ. ક્યારે એટલે સમય. વેનથી પ્રશ્ન બને છે તો સૌથી પહેલાં લખ્યું વેન, પછી ડીડ પ્લસ કરતા મુન્ના પ્લસ V1 મેક પ્લસ કર્મ મેંગો જ્યુસ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. મુન્નાએ મેંગો જ્યુસ ક્યારે બનાવ્યું? આ રીતે 3 પ્રશ્નો બને છે. હવે છેલ્લો છે એક્ટિવિટી 2Bમાં માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. તો સૌથી પહેલાં માયામાં ક્વેશ્ચન માર્ક છે તો માયા કાઢી નાખવાનું છે અને ત્યાં શું લખી નાખવાનું છે? તો કે વુ. બાકી બધું સેમ. એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. પછી બીજો પ્રશ્ન છે તે માયા શું એટેન્ડ કરે છે? તો કે સ્પેશિયલ ક્લાસીસ. સ્પેશિયલ ક્લાસીસમાં અંડરલાઇન છે એટલે વોટથી પ્રશ્ન બનશે. વોટ, પછી ભૂતકાળ છે એટલે ડીડ, કરતા માયા, V1 એટેન્ડ, પછી સ્પેશિયલ ક્લાસીસ આમાં આવે નહીં. તો શું વધ્યું? તો કે ટુ લર્ન ઇંગ્લિશ. વોટ ડીડ માયા એટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક. અને છેલ્લો પ્રશ્ન છે ટુ લર્ન ઇંગ્લિશ. અંગ્રેજી શીખવા માટે જાય છે તો શા માટે? પ્રશ્ન શા માટે એટલે વાયથી પ્રશ્ન બને. સૌથી પહેલાં લખ્યું વાય, પછી ડીડ પ્લસ કરતા એટલે માયા પ્લસ V1 એટલે એટેન્ડ અને પછી પ્લસ કર્મ એટલે ધ સ્પેશિયલ ક્લાસ. વાય ડીડ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસ. આ રીતે આપણે 3 પ્રશ્નો બને છે. આ વાત કરી આપણે એક્ટિવિટી નંબર 2Bની. હવે એક્ટિવિટી નંબર 3 આવે છે કે હિયર આર સમ રીડલ્સ, ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ, ધે રાઇટ આન્સર. અહીંયા તમને કેટલાક ઉખાણા પૂછ્યા છે ત્યાં જેના આન્સર તમારે દેવાના છે. જેના તમને વિકલ્પો પણ આપેલા છે પણ વિકલ્પોના સ્પેલિંગ આડાઅવળા છે. તમને જે નીચે વિકલ્પો આપ્યા છે એ સ્પેલિંગ કેવા છે? તો કે આડાઅવળા છે. એ આડાઅવળા સ્પેલિંગને તમારે યોગ્ય રીતે એના આન્સર બનાવીને લખવાના છે. હવે પહેલું છે ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ. તે શરૂ થાય છે તેવું જ તે પૂરું થઈ જાય છે. એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ્સ. અને તમારું સુંદર ઘર ત્યાં આવેલું છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો તમારા વિકલ્પોમાં એક સ્પેલિંગ આપેલો છે જે આડોવડો છે, જે સ્પેલિંગ બને છે રોડ. શું બને છે? રોડ. બીજું ઉખાણું છે નો ટંગ, જીભ નથી, નો ઇયર, કાન નથી, આઈ કેન સ્પીક, હું બોલી શકું છું, એન્ડ સિંગ અને ગાઈ શકું છું, એન્ડ હિયર અને સાંભળી શકું છું. હુ એમ આઈ, એવું હું કોણ છું? તો નીચે તમારા વિકલ્પો આપેલા છે તેમાં સ્પેલિંગ પણ આડાવડા લખેલા છે અક્ષરો. એમાંનો જે વિકલ્પ છે તે છે ટેપ રેકોર્ડર. શું છે? ટેપ રેકોર્ડર. નંબર 3 ઇટ ટર્ન્સ રાઇટ, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે. દિવસ અને રાત તે દોડ્યા જ કરે છે. બટ ઇટ નેવર રન્સ અવે. પરંતુ તે દોડીને દૂર જતું રહેતું નથી. વોટ ઇઝ ઇટ? તેવું તે શું છે? તો તમારા જે વિકલ્પો છે તેમાંનો એક વિકલ્પ છે જેના અક્ષરો આડાવડા છે, જે સ્પેલિંગ બને છે ક્લોક એટલે કે ઘડિયાળ. નંબર 4 ધીસ હાઉસ ઓન ધ વ્હીલ્સ રન્સ અ રેસ. આ પૈડા ઉપરનું આ એક ઘર છે એ રેસ કરે છે, દોડે છે. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. તે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો તમારો જે છેલ્લો વિકલ્પ વધેલો છે અને જે સ્પેલિંગ પણ અક્ષરો આડાવડા છે તે સ્પેલિંગ બને છે ટ્રેન એટલે કે શું છે તે? ટ્રેન. આ વાત કરીએ એક્ટિવિટી નંબર 3ની. હવે આપણે વાત કરીએ છીએ એક્ટિવિટી નંબર 4 મેચ A વિથ B એટલે કે જોડકું છે. આ જોડકા તમારે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, જોડવાના છે. હવે A અને B બંને શબ્દોના પહેલાં આપણે ગુજરાતી કરી લઈએ. એમાં પહેલું છે કોમ્પિટિશન એટલે સ્પર્ધા. બીજું છે સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ. પછીનું છે નંબર 3 એક્સપર્ટ એટલે કે નિષ્ણાંત. પછી નંબર 4 કન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધક. અને નંબર 5 છે એ હોસ્ટ એટલે કે પ્રવક્તા. આ રીતે છે. હવે આમાં અમુક શબ્દો છે તે બી પાર્ટના આવી ગયા છે, જેમ કે આ નોલેજેબલ પર્સન છે એ બીમાં બીજું છે. આ એજ્યુકેશન છે એ 5 સાથે જોડાયેલું છે, આની સાથે છે ને આવડું આ બીજું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, એને એમાં ગણવાનું નથી. તમારા પાઠ્યપુસ્તકમાં તમને બરાબર આપેલું છે.
હવે બીના પાર્ટ જોઈએ તો પાર્ટિસિપન્ટ એટલે કે ભાગ લેનાર, કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેનાર. બીજું શું છે તો કે બીજું છે નોલેજેબલ પર્સન એટલે કે જ્ઞાની વ્યક્તિ. ત્રીજું છે કોન્ટેસ્ટ સ્પર્ધા. ચોથું છે એન્કર એટલે પ્રવક્તા. અને પાંચમું છે ફંડ ફોર એજ્યુકેશન. આ ભેગું છે એટલે શિક્ષણ માટેનો ફાળો. હવે આપણે આના જોડકા જોઈએ તો જોડકા આ રીતે આવશે. પહેલું છે કોમ્પિટિશન, એની સામે આવશે ત્રીજું કોન્ટેસ્ટ સ્પર્ધા. પહેલું છે કોમ્પિટિશન, એની સામે આવશે ત્રીજું કોન્ટેસ્ટ. બીજું છે સ્કોલરશિપ, તેની સામે આવશે શિષ્યવૃત્તિનો ફાળો એટલે ફંડ ફોર એજ્યુકેશન. ત્રીજું છે એક્સપર્ટ, તેની સામે નોલેજેબલ પર્સન. કન્ટેસ્ટન્ટ સ્પર્ધક તો ભાગ લેનાર વ્યક્તિ, ચારની સામે પહેલું. અને હોસ્ટ એટલે પ્રવક્તા તો પાંચની સામે ચોથું. તો એનો ક્રમ આ રીતે થાય છે. પહેલાની સામે ત્રીજું, બીજાની સામે પાંચમું, ત્રીજાની સામે બીજું, ચોથાની સામે પહેલું અને પાંચમાની સામે ચોથું. તો આ રીતે તમારે જોડકા લખવાના છે, જે તમારા પરીક્ષામાં પણ પૂછાશે જ. હવે એક્ટિવિટી નંબર 4માં ક્વેશ્ચન આન્સર છે. 5 પ્રશ્નો છે, 5 પ્રશ્નોના સવાલના જવાબ તમારે લખવાના છે. કોઈ ફકરો તમને આપવામાં આવશે નહીં. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. સ્પર્ધાના પ્રવક્તા કોણ છે? હવે આ બધા જે ક્વેશ્ચન આન્સર છે, ક્વેશ્ચન આન્સર આપણે પાઠ સમજ્યા પછી આપણે કરવાના છે. તો અહીંયા એક્ટિવિટી નંબર 4થી આપણે પાઠ આનો સમજી લઈએ, પછી આપણે કાર્ય કરશું. બરાબર. હવે જોઈએ આપણે આગળનો પાઠ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે એક્ટિવિટી નંબર 3 સુધી વાત કરતી. હવે આ યુનિટ નંબર 1નો મેઇન પાર્ટ છે, મુખ્ય પાર્ટ છે, જે આપણે હવે ભણી રહ્યા છીએ એક્ટિવિટી નંબર 4માં. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલી. તો હવે એમાં અમુક કેરેક્ટર્સ છે. એમાંનું પહેલું કેરેક્ટર છે વિકાસ. સેડ એટલે કે વિકાસ કહે છે હેલો, કેમ છો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત એન્ડ વેલકમ એવરીવન. અને દરેક જણનું સ્વાગત છે. બધાનું બરાબર પાઠ્યપુસ્તકમાં ધ્યાન હોવું જોઈએ. અંગ્રેજી કરું છું, સાથેનું ગુજરાતી પણ કરું છું. ટુડે આજે, એટ અવર સ્મિથ વિદ્યાલય અમારી સ્મિથ વિદ્યાલયમાં, વી હેવ અમે આયોજન કર્યું છે, ધ ફોર્થ ચોથા, એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. એન્યુઅલ એટલે વાર્ષિક, સ્માર્ટ હોશિયાર, સ્ટુડન્ટ વિદ્યાર્થી, ઓફ ધ સ્કૂલ શાળાના, કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. અમે અમારી સ્મિથ વિદ્યાલયમાં આજે ચોથા વાર્ષિક હોશિયાર વિદ્યાર્થી, શાળાના હોશિયાર વિદ્યાર્થીની સ્પર્ધાનું આયોજન કરેલું છે. અવર ઇંગ્લિશ ટીચર અમારા અંગ્રેજી શિક્ષક, મિસ્ટર પરમાર શ્રીમાન પરમાર, ઇઝ ધ હોસ્ટ પ્રવક્તા છે, ઓફ ધીસ કોમ્પિટિશન આ સ્પર્ધાના. આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે હુ ઇઝ ધ હોસ્ટ પ્રવક્તા કોણ છે? તો કે મિસ્ટર પરમાર, અવર ઇંગ્લિશ ટીચર. અવર ઇંગ્લિશ ટીચર અમારા અંગ્રેજી શિક્ષક, મિસ્ટર પરમાર શ્રીમાન પરમાર, ઇઝ ધ હોસ્ટ તે પ્રવક્તા છે, ઓફ ધીસ કોમ્પિટિશન આ સ્પર્ધાના. એન્ડ વિથ હિમ અને તેમની સાથે, ધ સ્કોરર એટલે કે આંકડાઓની નોંધ રાખનાર, સ્કોરર એટલે જે આંકડાની નોંધ રાખે તે, ઇઝ મિસ્ટર બ્રાઇટ તે શ્રીમાન બ્રાઇટ છે. એ કોણ છે વળી? તો કે હિઝ આઉન લેપટોપ તેમનું પોતાનું લેપટોપ. કોનું? તો કે મિસ્ટર પરમારનું. અવર પ્રિન્સિપાલ અમારા આચાર્ય, મિસ્ટર શર્મા શ્રીમાન શર્મા, ઇઝ ધ એક્સપર્ટ નિષ્ણાંત છે. અમારા આચાર્ય શ્રીમાન શર્મા તે એક્સપર્ટ એટલે કે નિષ્ણાંત છે. હુ ઇઝ ધ પ્રિન્સિપાલ આચાર્ય કોણ છે? તો કે મિસ્ટર શર્મા. ટુડે આજે, વી હેવ 9 કન્ટેસ્ટન્ટ્સ અમારી પાસે 9 સ્પર્ધકો છે, 9 જણા જે આમાં ભાગ લેવાના છે. દે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ તેઓને કોમ્પ્યુટરની સ્ક્રીન છે, ઇન ફ્રન્ટ ઓફ ધેમ તેઓની સામે શું છે? તો કે કોમ્પ્યુટરની સ્ક્રીન છે દરેકની સામે. ઓલ ઓફ અસ આપણે બધા જ, આર ઇગરલી અવેઇટિંગ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, ધ સ્ટાર્ટ શરૂઆતની. સો તેથી, લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ આપણે હવે સમય બગાડવો નથી. મિસ્ટર પરમાર આવે છે. મિસ્ટર પરમાર સેડ મિસ્ટર પરમાર કહે છે થેન્ક યુ વિકાસ, ખૂબ ખૂબ આભાર વિકાસ. હે એવરીવન દરેક જણને, વેલકમ અગેન ફરીવાર સ્વાગત છે. એન્ડ અને ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ ભાગ લેનારાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કન્ટેસ્ટન્ટ્સ બધા સ્પર્ધકો એકસાથે બોલે છે થેન્ક યુ સર આભાર સાહેબ.
મિસ્ટર પરમાર સેડ, શ્રીમાન પરમાર કહે છે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ, પહેલો તબક્કો છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલી રાઉન્ડ. પહેલા તબક્કાનું નામ શું આપ્યું છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલી તબક્કો. ઓકે, રેડી? સારું, તૈયાર છો? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન, હું તમને એક પ્રશ્ન પૂછીશ ઓન યોર કોમ્પ્યુટર, તમારા કોમ્પ્યુટર પર. યુ વિલ ગેટ, તમને મળશે મેક્સિમમ 7 સેકન્ડ્સ, વધુમાં વધુ 7 સેકન્ડ. ધ કન્ટેસ્ટન્ટ્સ, સ્પર્ધક વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર, જેની આંગળી સૌથી ઝડપી હશે, વિલ કમ, જે આવશે, ટુ ધી સ્માર્ટ સીટ, આ હોશિયાર વિદ્યાર્થીની બેઠક પર તે આવી જશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ, તમારો સમય હવે શરૂ થાય છે. અને નવે નવ સ્પર્ધકોના કોમ્પ્યુટર સ્ક્રીન પર એક પ્રશ્ન આવે છે જે આપણે અહીંયા દેખાય છે કે એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ, નીચેના શબ્દોને ઇન કરેક્ટ ઓર્ડર, યોગ્ય ક્રમમાં ગોઠવો. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, કરેક્ટ ઓર્ડર એટલે યોગ્ય ક્રમ. નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો. મેક અ સેન્ટેન્સ, અને તેનું એક વાક્ય બનાવો. એ બેસ્ટ, બી ફ્રેન્ડ્સ, સી ટ્રીઝ, ડી આર, ઈ અવર. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર્સ, સ્પર્ધકો તેમનો જવાબ પસંદ કરે છે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ, સાચો ક્રમ છે સી ડી ઈ એ બી. સૌથી પહેલાં શું આવે તો કે સી ટ્રીઝ, પછી ડી અવર, પછી ઈ સૌથી પહેલાં આવશે સી ટ્રીઝ, પછી ડી આર, પછી આવશે ઈ અવર, પછી એ બેસ્ટ, અને પછી બી ફ્રેન્ડ્સ. એટલે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. આ સાચો ક્રમ છે. 7 સેકન્ડ પૂરી થાય છે. મિસ્ટર પરમાર સેડ, મિસ્ટર પરમાર કહે છે ઓકે, સારું, ધ ટાઈમ ઇઝ અપ, સમય પૂર્ણ થઈ ગયો. લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, કોણ સૌથી ઝડપી છે? એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ, અને તેણી છે નંદિતા ગોસાઈ. સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ, તેણે ફક્ત 3 જ સેકન્ડ લીધી. 3 સેકન્ડમાં તેણે આન્સર આપી દીધો. વેલકમ નંદિતા, સ્વાગત છે નંદિતા. કમ ટુ ધીસ સ્માર્ટ સીટ, હોશિયાર વિદ્યાર્થીની આ સીટ પર આવો. નંદિતા સેટ, નંદિતા કહે છે ઓહ થેન્ક યુ સર, અરે થેન્ક યુ સાહેબ, આઈ એમ સો લકી, હું કેટલી નસીબદાર છું. મિસ્ટર પરમાર સેટ, મિસ્ટર પરમાર કહે છે આર યુ રેડી, તમે તૈયાર છો? નંદિતા કહે છે યસ સર, હા સાહેબ. બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ, પરંતુ હું કંઈક કહેવા ઈચ્છું છું. નેક્સ્ટ પેજ, પછીના પાના પર જોઈએ તો મિસ્ટર પરમાર કહે છે યા શ્યોર, હા જરૂર. નંદિતા સેડ, નંદિતા કહે છે સર સાહેબ, લાસ્ટ યર, ગયા વર્ષે, આઈ ટ્રાઈડ હાર્ડ, મેં સખત મહેનત કરી, પરંતુ કુડન્ટ રીચ હિયર, અહીં સુધી હું પહોંચી શકી નહોતી. મિસ્ટર પરમાર સેડ, મિસ્ટર પરમાર કહે છે રાઈટ, બરાબર છે. યુ હેવ ગોટ અ ચાન્સ, તને હવે એક તક મળી છે. ઓકે, સારું. નાવ, હવે લેટ્સ હેવ ધ રૂલ્સ, આપણે નિયમો જોઈ લઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ, હું તને 6 પ્રશ્નો પૂછીશ. ઇચ કરેક્ટ આન્સર, દરેકનો સાચો જવાબ, વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ, તારી માટે એક ગિફ્ટ એટલે કે ભેટ લઈને આવશે. એન્ડ, અને ધ 6 કરેક્ટ આન્સર, 6 સાચા જવાબો, વિલ ગેટ યુ અ સ્કોલરશીપ, તને શિષ્યવૃત્તિ અપાવશે. 6 ના તો સાચા જવાબ આપીશ તો તને શિષ્યવૃત્તિ મળશે. શિષ્યવૃત્તિ શું મળશે તો કે યુ વિલ ગેટ ₹200 એવરી મંથ, તને દર મહિને ₹200 મળશે. હિયર ઇઝ મિસ ટિક ટિક, અહીં મિસ ટિક ટિક છે. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ, તે તને ફક્ત 3 જ મિનિટનો સમય આપશે. ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ, પહેલા 3 પ્રશ્નોના જવાબ આપવા માટે તે મિસ ટિક ટિક તને 1 જ મિનિટનો સમય આપશે. ધેર આર 3 હેલ્પલાઇન્સ, અહીંયા 3 મદદ પણ છે. યુ કેન યુઝ એની ઓફ ધેમ, તેમાંથી તું કોઈ પણ બેનો ઉપયોગ કરી શકે છો. રેડી, તૈયાર છો? કઈ 3 હેલ્પલાઇન છે તો કે હેલો હેલ્પ, જેમાં કોઈને ફોન કરીને આપણે જવાબ પૂછી શકીએ છીએ. નંબર 2 એક્સપર્ટ એડવાઇસ, એક્સપર્ટ એટલે નિષ્ણાંત, નિષ્ણાંતની સલાહ લઈ શકીએ છીએ. નિષ્ણાંત કોણ છે તો કે તેમના પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા. અને ત્રીજું છે સ્ટુડન્ટ સપોર્ટ, એટલે કે વિદ્યાર્થીઓની મદદ પણ લઈ શકીએ છીએ. નંદિતા કહે છે યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર છે, મિસ્ટર પરમાર કહે છે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ, પહેલો સવાલ તારા સ્ક્રીન પર આ છે, અને સવાલ આવે છે હુ રોટ ધ પોએમ ગ્રામ માતા, ગ્રામ માતા કાવ્ય કોણે લખ્યું. હિયર આર ધ ઓપ્શન્સ, આ રહ્યા તેના વિકલ્પો. એ કરસનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી, અને ડી પ્રેમાનંદ.
તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7માં આ કાવ્ય ભણી ગયા છો. જે કોણે લખેલું છે? તો કે કલાપીએ. અને નંદિતાને પણ તેનો જવાબ આવડે છે. શું કહે છે જુઓ. નંદિતા સેડ, નંદિતા કહે છે સર ઇટ ઇઝ બી કલાપી. સાહેબ તે બી કલાપી છે. મિસ્ટર પરમાર કહે છે આર યુ શ્યોર? તને વિશ્વાસ છે? નંદિતા કહે છે યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર કહે છે ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું તારો છેલ્લો જવાબ છે? નંદિતા કહે છે યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર કહે છે સો, તો પછી લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ, મહેરબાની કરીને શો ધ રાઇટ આન્સર, અમને સાચો જવાબ બતાવો. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર, કોમ્પ્યુટર જવાબ બતાવે છે. એન્ડ યસ, અને હા, યુ આર રાઇટ, તમે સાચા છો. ઇટ ઇઝ બી, તે બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, તમે પહેલી ભેટ જીતી ગયા. કલાપી રોટ ધીસ ગુજરાતી પોએમ, આ કાવ્ય ગુજરાતી કાવ્ય કલાપીએ લખેલું છે. મિસ્ટર પરમાર કહે છે નાવ, હવે ધ સેકન્ડ ક્વેશ્ચન, બીજો સવાલ. નેક્સ્ટ પેજ. બીજો સવાલ છે વિચ સી ટચીસ ગુજરાત, ગુજરાતને કયો સમુદ્ર સ્પર્શ કરે છે? એ ધ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી, અને ડી ધ યલો સી. કયો સમુદ્ર આવશે? તો કે અરબ સાગર, એ, બી અરલ સાગર, સી રાતો સમુદ્ર, કે ડી યલો સમુદ્ર એટલે કે પીળો સમુદ્ર. નંદિતા સેડ, નંદિતા કહે છે ઓહ અરે, આઈ એમ કન્ફ્યુઝડ, હું મૂંઝાઈ ગઈ અથવા ગૂંચવાઈ ગઈ. ઇટ મે બી આઈધર બી ઓર સી, તે કદાચ બી અથવા સી છે. મિસ્ટર પરમાર સેડ, મિસ્ટર પરમાર કહે છે મિસ્ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ, મિસ્ટિક ટિક ફટાફટ ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર, જો તમને વિશ્વાસ નથી, યુ હેવ હેલ્પલાઇન્સ, તો તમારી પાસે મદદ પણ છે. નંદિતા સેડ, નંદિતા કહે છે યસ સર, હા સાહેબ. હેલ્પલાઇન પ્લીઝ, મારે મદદ જોઈએ છે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, મારે હેલો હેલ્પની મદદ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, હું મારા આંટીને કોલ કરવા ઈચ્છું છું. મિસ્ટર પરમાર કહે છે ઓકે મિસ્ટિક ટિક પ્લીઝ સ્ટોપ, સારું મિસ્ટિક ટિક થોભી જાઓ. નંદિતા ડાયલ ધ નંબર, નંદિતા નંબર લગાવો. નંદિતા ડાયલ્સ ધ નંબર, નંદિતા નંબર લગાવે છે. નંદિતા સેડ, નંદિતા કહે છે હેલો આંટી, કેમ છે આંટી? આંટી સેડ યસ, હા. નંદિતા કહે છે હેલો આંટી, આઈ એમ નંદિતા, કેમ છે આંટી? હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ, હું ભાગ લઈ રહી છું. ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ, શાળાના હોશિયાર વિદ્યાર્થીની સ્પર્ધામાં. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદ જોઈએ છીએ. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન, હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ, મારો સમય. વિલ સ્ટાર્ટ, શરૂ થશે. વેન, જ્યારે. આઈ સ્ટાર્ટ, હું શરૂ કરીશ. ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન્સ, તમને પ્રશ્ન પૂછવાનું. ઓકે, બરાબર છે. આંટી સેડ, આંટી કહે છે ઓકે નંદુ, સારું નંદુ. આઈ એમ રેડી, હું તૈયાર છું. ટેલ મી, મને કહે. નંદિતા પ્રશ્ન વાંચે છે. આંટીને ફોનમાં કહે છે કે નંદિતા સેડ વિચ સી ટચીસ ગુજરાત? એ ધ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી, ડી ધ યલો સી. આંટી કહે છે આઈ થિંક ઇટ્સ એ ઓર બી. આંટી કહે છે કે મને એ અથવા બી લાગે છે. નંદિતા સેડ ફાસ્ટ આંટી ફાસ્ટ, નંદિતા કહે છે કે જલ્દી આંટી જલ્દી. આંટી સેડ ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ, સારું તું વિકલ્પ એ પસંદ કર. ફોન કટ્સ, ફોન કપાઈ જાય છે. નંદિતા સેડ ઓહ અરે, આઈ થિંક, મને લાગે છે. આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ, આંટીએ વિકલ્પ એ પર ભાર મૂક્યો છે. મિસ્ટર પરમાર કહે છે મિસ્ટિક ટિક ઇઝ ગોઈંગ, મિસ્ટિક ટિક જઈ રહી છે, ભાગી રહી છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ, મને તારો છેલ્લો જવાબ આપ. નંદિતા કહે છે નંદિતા સેડ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, સાહેબ મારો છેલ્લો જવાબ છે એ. મિસ્ટર પરમાર સેડ ઓકે, સારું. લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ, ચાલો આપણે શ્રીમાન બ્રાઇટને પ્રશ્ન પૂછી લઈએ. કોમ્પ્યુટર શોઝ આન્સર, કોમ્પ્યુટર જવાબ બતાવે છે. એન્ડ યસ, અને હા, યોર આંટી ઇઝ રાઇટ, તમારા આંટી સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ, તમે બીજી એક ભેટ જીતી ગયા. નેક્સ્ટ પેજ, આગળના પાના પર. નંદિતા સેડ, નંદિતા કહે છે ઓહ અરે, આઈ કાન્ટ બિલીવ ધીસ, હું આ માની શકતી નથી. થેન્ક યુ સર, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ આંટી, ખૂબ ખૂબ આભાર આંટી. મિસ્ટર પરમાર કહે છે ઓકે નંદિતા, કીપ ઇટ અપ, સારું નંદિતા, આગળ વધ. નાવ, હવે ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન, આ ત્રીજો સવાલ છે. આફ્ટર ધીસ, તેના પછી.
મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. મિસ ટિક ટિક તમને ખલેલ પહોંચાડશે નહીં. ઓકે, સારું. લેટ્સ સી. ચાલો આપણે આગળ વધીએ. અને પ્રશ્ન આવે છે એનો પછીનો કે ધ એમાઉન્ટ ઓફ વોટર, પાણીનો જથ્થો, ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક, ટાંકીમાં પડતો, ડબલ્સ, બમણો થઈ જાય છે એવરી મિનિટ. દર મિનિટે ટાંકીમાં પડતો પાણીનો જથ્થો બમણો થઈ જાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર, ટાંકી 1 કલાકમાં આખી ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ, તો ટાંકી અડધી ક્યારે ભરાયેલી હતી? ઓપ્શન એ 58 મિનિટ્સ, બી 30 મિનિટ્સ, સી 59 મિનિટ્સ કે ડી 31 મિનિટ્સ. નંદિતા સેડ, નંદિતા કહે છે આઈ નો ધ આન્સર, મને જવાબ ખબર છે. ઇટ ઇઝ સી, સાચો વિકલ્પ છે સી 59 મિનિટ્સ, 59 મિનિટ. આ એક લોજિકલી એટલે કે તાર્કિક પ્રશ્ન છે જેનો જવાબ 59 મિનિટ આવે છે. વિદ્યાર્થી મિત્રો જરાક વિચાર કરજો કે એનો જવાબ 59 મિનિટ કઈ રીતે આવે છે. આગળ વધીએ. મિસ્ટર પરમાર સેડ, શ્રીમાન પરમાર કહે છે યસ, હા, યુ આર ક્વાઇટ રાઇટ, તમે એકદમ સાચા છો. નંદિતા, યુ વિન અનધર ગિફ્ટ, નંદિતા તમે બીજી એક ભેટ જીતી ગયા. નાવ, હવે, યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક, હવે તમે મિસ ટિક ટિકથી આઝાદ છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ, હું કંઈક કહેવા ઈચ્છું છું. અબાઉટ યુ, તમારા વિશે. ટુ ધ ઓડિયન્સ, શ્રોતાગણને એટલે કે પ્રેક્ષકોને. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી, નંદિતા એક હોકીની સારી ખેલાડી છે. સી વન, તે જીતી ચૂકી છે. ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ, મેચના શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ. ઇન ધ લાસ્ટ, છેલ્લી. ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ, આંતરશાળાકીય હોકી ટુર્નામેન્ટમાં. લેટ્સ ક્લેપ ફોર ધેટ, ચાલો આપણે તેના માટે તાળીઓ પાડીએ. નંદિતા સેડ, નંદિતા કહે છે થેન્ક યુ સર, આભાર સાહેબ. હવે અહીંયા તમારે ભૂલથી મિસ્ટર મહેતા આવેલું છે, જે મિસ્ટર મહેતા નથી પણ તે શું છે? મિસ્ટર પરમાર જ છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે મિસ્ટર મહેતા છપાયું છે, જે છે મિસ્ટર પરમાર. એટલે મિસ્ટર પરમાર બોલે છે ઓકે, સારું, લેટ્સ ગો ઓન, ચાલો આપણે આગળ વધીએ. તો ક્વેશ્ચન ઇઝ, પછીનો પ્રશ્ન છે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન, વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે વૃક્ષો દિવસે છે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ શ્વાસમાં લે છે અને રાત્રે ઓક્સિજન વાયુ શ્વાસમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા પાછળ છે એટ નાઇટ એવું લખવું પડે, જે આમાં લખેલું નથી. તો જ આ પ્રશ્ન છે અહીંયા બંધ બેસે છે. એટલે અહીંયા પાછળ તમારે લખી નાખવાનું છે એટ નાઇટ, એટલે કે રાત્રે. વિચ કેસ ટુ ટ્રીઝ બ્રીથ ઇન, રાત્રે વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન કે ડી મિથેન. નંદિતા સેડ આઈ થિંક ઇટ ઇઝ બી, મને લાગે છે કે તે બી છે. મિસ્ટર પરમાર કહે છે મિસ્ટર પરમાર કહે છે ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર, શું તમારો તે છેલ્લો જવાબ છે? નંદિતા કહે છે યસ સર, હા સાહેબ. આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી, હું વિકલ્પ બી સાથે જવાબ પસંદ કરીશ. મિસ્ટર પરમાર, શ્રીમાન પરમાર સેડ કહે છે લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. ઉપ્સ, અરે રે, ધીસ ઇઝ અ રોંગ આન્સર, આ ખોટો જવાબ છે. યુ લૂઝ ધ ગેમ, તમે રમત હારી ગયા. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન, સાચો જવાબ છે એ ઓક્સિજન. નંદિતા કહે છે ઓહ, અરે રે. મિસ્ટર પરમાર કહે છે ડોન્ટ વરી, ચિંતા ના કરો. વેલ પ્લેડ નંદિતા, સારું રમી નંદિતા. ટેક યોર સીટ, તારી બેઠક પર બેસી જા. નાવ, હવે, અધર કન્ટેસ્ટન્ટ્સ, બીજા સ્પર્ધકો. કીપ યોર ફિંગર્સ, તમારી આંગળીઓ રાખો. ઓન ધ બઝર, બઝર ઉપર એટલે કે સ્વિચ ઉપર. હિયર કમ્સ, અહીં આવે છે ધ નેક્સ્ટ ક્વેશ્ચન, પછીનો સવાલ. ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, ઝડપી આંગળી પહેલા તબક્કાનો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા યુનિટ નંબર 1નો મુખ્ય લેસન અહીંયા પૂરો થાય છે, જેના આપણે જોડકા જોઈ લીધા. હવે આપણે એના સવાલ જવાબ જોવા જઈ રહ્યા છીએ. એક્ટિવિટી નંબર 4, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ, એટલે કે આ સ્પર્ધાના પ્રવક્તા કોણ છે? તો પ્રવક્તા કોણ હતું? તો કે મિસ્ટર પરમાર. તેનો આન્સર છે ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. અંગ્રેજી શિક્ષક શ્રીમાન પરમાર આ સ્પર્ધાના પ્રવક્તા છે. બીજો સવાલ છે વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ, વિકાસની શાળાનું નામ શું છે? શું છે? તો વિકાસની શાળાનું નામ સ્મિત વિદ્યાલય છે. ધ સ્મિત વિદ્યાલય ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ. શું આન્સર લખ્યો છે? સ્મિત વિદ્યાલય ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ.
વિકાસની શાળાનું નામ સ્મિત વિદ્યાલય છે. ત્રીજો પ્રશ્ન છે, હુ ઇઝ બ્રાઇટ મિસ્ટર બ્રાઇટ. મિસ્ટર બ્રાઇટ કોણ છે? તો કે મિસ્ટર બ્રાઇટ એક લેપટોપ છે. કોનું લેપટોપ છે? મિસ્ટર પરમારનું. વોટ ડઝ હી ડુ? તે શું કામ કરે છે? તો કે તે સ્કોર રાખે છે, આંકડાઓની નોંધ રાખે છે. તો આનો આન્સર છે મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર ઇઝ ધ સ્કોરર. હી કીપ્સ ધ સ્કોર ઓફ ધ કન્ટેસ્ટન્ટ્સ. ફરીવાર જોઈએ, મિસ્ટર બ્રાઇટ શું છે? તો કે લેપટોપ ઓફ મિસ્ટર પરમાર, શ્રીમાન પરમારનું લેપટોપ છે. ઇઝ ધ સ્કોરર, તે આંકડાઓની નોંધ રાખે છે. હી કીપ્સ ધ સ્કોરર ઓફ ધ કન્ટેસ્ટન્ટ્સ, સ્પર્ધકોના આંકડાઓની તે શું રાખે છે? નોંધ રાખે છે. ચોથો સવાલ છે, હુ ઇઝ મિસ્ટિક ટીક. મિસ્ટિક ટીક શું છે? તો કે મિસ્ટિક ટીક ઘડિયાળ છે. મિસ્ટિક ટીક ઇઝ ધ ક્લોક. મિસ્ટિક ટીક શું છે? મિસ્ટિક ટીક શું છે? તો કે મિસ્ટિક ટીક ઘડિયાળ છે. મિસ્ટિક ટીક ઇઝ ધ ક્લોક. મિસ્ટિક ટીક ઘડિયાળ છે. પાંચમો પ્રશ્ન, હાઉ મેની ક્વેશ્ચન ડીડ નંદિતા આન્સર કરેક્ટલી. નંદિતાએ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા? આપણે જવાબ ખબર છે, તો કે 3 પ્રશ્નોના. નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. નંદિતાએ 3 પ્રશ્નોના સાચા જવાબો આપ્યા. આ વાત કરીએ આપણે સવાલ જવાબની. હવે એક્ટિવિટી નંબર 4 છે, વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ, કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું, આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ્ટિક ટીક. 3 પ્રશ્નો પછી, પહેલા 3 પ્રશ્નો પછી કન્ટેસ્ટન્ટ સ્પર્ધક મિસ્ટિક ટીકથી આઝાદ થઈ જાય છે. તો કે સાચું છે, એટલે શું આવશે? ટ્રુ. પહેલામાં શું આવશે? ટ્રુ. નંબર 2, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. એવી પણ એક હેલ્પલાઇન છે જેની સાથે આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. તો હા, હેલો હેલ્પ હતી, એટલે એમાં પણ શું આવશે? ટ્રુ. નંબર 3, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. ઇંગ્લિશ ટીચર છે એ એક્સપર્ટ હતા? તો કે નહીં, પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા હતા એ એક્સપર્ટ, એટલે આ શું આવશે? ફોલ્સ. પછી નંબર 4, મિસ્ટર બ્રાઇટ ગીવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ કન્ટેસ્ટન્ટ. મિસ્ટર બ્રાઇટ છે 1 મિનિટનો સમય આપતા હતા કન્ટેસ્ટન્ટને. તો કે શું આવે છે? ટ્રુ. અને છેલ્લું છે, મીરાબાઈ રોડ ધ ગુજરાતી પોએમ ગ્રામમાતા. ગ્રામમાતા કાવ્ય મીરાબાઈ લખ્યું. શું આવ્યું? ફોલ્સ. કોણે લખેલું છે? તો કે કલાપીએ. એટલે આપણે ટ્રુ ફોલ્સ જોયા. હવે આપણે એક્ટિવિટી નંબર 5, એક્ટિવિટી નંબર 6A, એક્ટિવિટી નંબર 6C અને 6D એ કરવાની નથી. એ આપણે પરીક્ષામાં પૂછવાના નથી. તો આ રીતે આપણે આનો સ્વાધ્યાય પણ પૂરો કર્યો છે. તો હવે આપણે અહીંયા યુનિટ નંબર 1 પૂરું કરીએ છીએ. અને જે કાંઈ આપણે આ પાઠમાં આજે ભણ્યા છીએ એ બધું જ તમારે ઘણું બધું હોમવર્ક છે, તમારે પરીક્ષા માટે IMP છે કરવાનું છે. એક તો આપણે એક્ટિવિટી નંબર 1 ઇન્ટરવ્યુઅર સુનિતા વિલિયમ્સ અને ઇન્ટરવ્યુ વચ્ચેની વાતચીત, આ તમારે એક્ટિવિટી નંબર 1, આનું તમારે ગુજરાતી ભાષાંતર લખવાનું છે, ખાલી ગુજરાતી ભાષાંતર. બીજું, આગળ વધીએ તો આપણે એક્ટિવિટી નંબર 2A પણ કરી. એક્ટિવિટી નંબર 2A અને બીજા પેજ પર પણ છે. તો આ 2A ના 5 તમારે લખવાના છે. પછી એક્ટિવિટી નંબર 2B, આ પણ તમારે રફ નોટમાં લખવાનું છે. પછી આપણે કરી ઉખાણાવાળી એક્ટિવિટી નંબર 3, આ પણ તમારે રફ નોટમાં લખવાનું છે. પછી એક્ટિવિટી નંબર 4, આખો પાઠ છે, આખો પાઠ તમારે બરાબર વાંચવાનો છે, એનું ગુજરાતી ભાષાંતર કરવાનું છે, લખવા નથી આપતો, પણ તમારે આખો પાઠ બરાબર વાંચવાનો છે, કારણ કે સવાલ જવાબ તમારે આમાંથી પૂછાશે. પછી આ જોડકા છે, જોડકા તમારે રફ નોટમાં એકવાર લખવાના છે. પછી આ સવાલ જવાબ છે, તો સવાલ જવાબ પણ તમારે આ સવાલ જવાબ 5 એકવાર રફ નોટમાં લખવાના છે. અને છેલ્લે આ ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા વિધાનો પણ તમારે એકવાર રફ નોટમાં લખવાના છે. તો એટલું તો મારે હોમવર્ક બરાબર કરવાનું છે અને આમાંથી તમારે ઘણું બધું પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 1 પૂરું કરીએ છીએ. આવતીકાલે આપણે ભણીશું યુનિટ નંબર 2. જય સ્વામિનારાયણ.